સાબરકાંઠાના કુષ્ઠ રોગીઓના સેવક સુરેશભાઈ સોનીને પદ્મશ્રી 36 વર્ષથી 1000થી વધુ કુષ્ઠ રોગી અને મંદબુદ્ધિના દર્દીઓની સેવા કરી રહ્યા છે। સાબરકાંઠામાં હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે રાજેન્દ્રનગર ચોકડી પાસે આવેલ સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટના સંસ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી સુરેશ હરિલાલ સોનીને તારીખ 28/4/2025ના રોજ દિલ્હી રાજભવનમાં મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના વરદ હસ્તે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। પદ્મશ્રી એવોર્ડ મેળવી ગત રાત્રે સુરેશભાઈ સોની પોતાની સંસ્થામાં પરત આવતા સહયોગ સંસ્થા તથા શુભેચ્છકોએ સુરેશભાઈ સોનીનું ભવ્ય સ્વાગત કરીને અભિવાદન પાઠવ્યા હતા। સેવા સાદગી સમર્પણનો ત્રિવેણી સંગમ સમા સુરેશભાઈ સોની છેલ્લા 36 વર્ષથી સાબરકાંઠાની ધરાને પોતાની કર્મભૂમિ બનાવી તડછોડાયેલા કુષ્ઠ રોગી મંદબુદ્ધિના 1000થી વધુ દર્દીઓની સેવા કરી રહ્યા છે અને સેવા નહીં પ્રેમ કરીએ છીએ ના જીવન મંત્ર થકી પ્રોફેશનની નોકરી છોડી છેલ્લા 54 વર્ષથી કુષ્ઠ રોગીઓની સેવા કાર્ય કરી રહ્યા છે। જે સેવા બદલ તાજેતરમાં મહામહિમ રાષ્ટ્રપતિ હસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત થતાં સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી છવાઈ હતી। ઢીંચણ સુધીનો સફેદ ચડ્ડો, ઉપર સફેદ શર્ટ, પગમાં સ્લીપર, ચહેરા પર સ્મિત, સાદગી, સેવા, સંયમ, સમર્પણની મૂર્તિ સમા સુરેશભાઈ ખરેખર નોખી માટેના માનવી છે, જેમણે પોતાની સેવા થકી અનેક લોકોના જીવનમાં ઉજાસ પાથર્યું છે। આ અવસરે સુરેશભાઈ સોનીએ પોતાના સેવા કાર્યોની વાત કરતા જણાવ્યું હતું કે 1966માં વડોદરામાં ઝુંપડપટ્ટીમાં કુષ્ઠ રોગીઓની સેવા શરૂ કરી, 1970માં શ્રમ મંદિરમાં જોડાયા, ત્યારબાદ 1988માં વડોદરાથી સાબરકાંઠામાં આવી પોતાના સેવા કાર્યોની શરૂઆત કરી પોતાની કર્મભૂમિ બનાવી। સાબરકાંઠાના અલગ અલગ વિસ્તારમાંથી 400 જેટલા આદિવાસી બાળકો આ સંસ્થામાં અભ્યાસ કરે છે। મંદબુદ્ધિના 250 જેટલા 18 વર્ષથી મોટી ઉંમરના ભાઈઓને રાખવામાં આવે છે, તેમજ 8 વર્ષથી મોટી ઉંમરની 186 દીકરીઓ અહીં રહે છે। સત્કાર્યો માટે ક્યારેય કોઈની સામે હાથ ફેલાવવો પડ્યો નથી। દાનવીરો સામેથી દાન આપે છે અને આ સંસ્થા ચાલે છે। આ તબક્કે સંસ્થા માટે દાન આપનાર અને સેવામાં મદદ કરનાર શુભ ચિંતકોનો આભાર વ્યક્ત કર્યો હતો। ઉચ્ચ સન્માન બદલ સુરેશભાઈ સોનીએ પદ્મશ્રી એવોર્ડની જાહેરાત બાદ પ્રત્યક્ષ પરોક્ષ રીતે વિવિધ પ્રકારે સન્માન અભિનંદનની શુભકામનાઓ પાઠવનાર તમામ મહાનુભાવો તેમજ સૌ કોઈનો ઋણ સ્વીકાર કરી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। ઉલ્લેખનીય છે કે આ સંસ્થા અને સુરેશભાઈને તેમની સેવા બદલ અત્યાર સુધીમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાનો 64 જેટલા એવોર્ડ મળ્યા છે। પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગીય ડૉક્ટર APJ અબ્દુલ કલામ અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે સન્માન કરવાનો અવસર સુરેશભાઈને સોંપ્યો છે। જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા। પદ્મશ્રીનો એવોર્ડ મળ્યાથી ઘણી ખુશી છે। આપણા દેશમાં કેવા લોકો કેવું કામ કરે છે એમાંથી કેટલાક લોકોને જોડે મળવાનું થયું। ગોવાના એક બેન મને યાદ રહી ગયા છે, એમની ઉંમર 100 વર્ષ કરતાં વધારે છે અને એ જમાનામાં એમણે સ્વાતંત્ર્ય સૈનિક તરીકે કામ કરેલું, અત્યારે મહિલાઓ અંગે કામ કરે છે। ત્યાં બધાને લાઇનસર બેસાડતા હતા। હું અપંગ એટલે મને લાઈનમાં ના બેસાડે, ત્યાં વ્હીલચેરમાં બેસાડેલો હતો અને આપણા ગુજરાતના પતિ પત્ની IAS ઓફિસરો છે, ગુજરાતમાં જ છે, આમ ગુજરાત બહારના છે, પણ એમણે પણ ત્યાં આગળ અમને જ્યાં રહેલા હોટલ અશોક ત્યાંથી જે પ્રોગ્રામ હતો ત્યાં આગળ લઈ જવા માટે કાર વગેરેની બહુ સરસ મજાની વ્યવસ્થા કરેલી હતી। ત્યાં આગળ ખૂબ મજા આવી, આનંદ આવ્યો કે મારા કામની જાણ લાખો લોકોને થઈ એની મને ખુશી છે। સંસ્થા 1988 14મી સપ્ટેમ્બરે આમ ગણપતિ ચોથે શરૂ થયેલી। ત્યારે મારી જોડે વડોદરાથી જે સંસ્થામાં હું હતો ત્યાંથી 20 રક્તપિતગ્રસ્તો અને 6 બાળકો આવેલા। આ લોકોનો એટલો બધો પ્રેમ મળ્યો છે। હું આવ્યો ત્યારે મારી પાસે એક પૈસો નહોતો અને એમણે મને એમ કહેલું 20 જણાએ
કે કશી વ્યવસ્થા નહીં થાય તો અમે ભીખ માગીશું, એમાંથી પહેલાં તમને જમાડીશું, પછી વધશે તો અમે ખાઈશું. આટલો પ્રેમ મેં આજ સુધી ક્યાંય મારી જિંદગીમાં જોયો નથી. ધીમે ધીમે લોક આતે ગયે, કારવા બનતા ગયા. પહેલાં રક્તપિત્તવાળાથી શરૂ થયેલું,